તો વલસાડમાં ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ઉપરવાસ અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે। અનેક એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આ નદીના પાણી ફરી વળ્યા। ભારે વરસાદને લઈને હાલ ઔરંગા નદીમાં જે પ્રમાણે પાણી વધી રહ્યું છે, ઔરંગા નદીએ એનું રૌદ્ર સ્વરૂપ અત્યારે દેખાડી રહી છે। બે કાંઠે જ નહીં પરંતુ એની સીમાઓને ઓળંગીને પાણી અત્યારે વલસાડ શહેર તરફ આવી રહ્યા છે। ત્યારે વલસાડનો આ હનુમાન ભાગડા વિસ્તાર અને ત્યાંનો આ પિચિંગ વિસ્તાર કે જેની ઉપરથી અત્યારે પાણી જઈ રહ્યું છે, તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ અહીંયા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ફાયર વિભાગ દ્વારા કહી શકાય કે ખૂબ જ સારી કામગીરી અહીંયા થઈ રહી છે। દોરડા બાંધીને આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। ફાયર વિભાગના અધિકારીઓ પણ અત્યારે આપણી સાથે છે। સર, શું સ્થિતિ છે અને હાલ કઈ રીતનું તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે? ઉપરવાસમાં વધારે વરસાદને કારણે આપણે કાશ્મીર નગરમાં લોકોનું સ્થળાંતરિત કર્યું છે। રામલલ્લા હોલ ઉપર 150 થી 200 લોકોનું સ્થળાંતરિત કરેલું છે અને અહીંયા પણ ટીમ એલર્ટ રાખવામાં આવેલી છે। અહીંયા કઈ રીતે લોકોને આવવા જવા માટે રોકવામાં આવી રહ્યા છે? શું સ્થિતિ? અહીંયા આપણે બ્રિજ ઉપર રસ્તો આડો રાખ્યો છે, આપણી ગાડી છે અને આપણી એક ટીમ અહીંયા સ્ટેન્ડ બાય છે ફાયરની। જી, ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે। અંદરૂની વિસ્તારમાં ક્યાંય પણ જરૂર પડે તો તેઓ સજ્જ છે। તેઓ લાઈફ જેકેટની સાથે જે સેફટી ગાર્ડ છે તેની સાથે તેઓ અહીંયા તૈનાત છે। લોકોની આવાજાહી બંધ કરી દેવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તંત્ર અત્યારે એકદમ એલર્ટ મોડમાં છે। કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તેનું સતત ધ્યાન રાખી રહી છે અને લોકોએ પણ હાલ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આ વરસાદ અટકે નહીં કે પાણીનો ફ્લો ધીમો ન થાય, કોઈ પણ લો લાઇંગ બ્રિજ પરથી કે એવા વિસ્તારમાંથી પસાર ન થાય। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા,